નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારોની શરૂઆત કરીશું એક મહત્વપૂર્ણ મોટા સમાચારથી। તો કચ્છથી એક મહત્વના સમાચાર જોઈએ। કચ્છમાં ભુજ કોર્ટના જજને ઈમેલ દ્વારા ધમકી મળી। બોમ્બ ધમકી બાદ ભુજ કોર્ટમાં અંધાધૂંધી। જી હા, કચ્છથી એક મહત્વના સમાચાર છે કે ભુજ કોર્ટના જજને ઈમેલ દ્વારા ધમકી મળી છે। બોમ્બ ધમકી બાદ ભુજ કોર્ટમાં અંધાધૂંધી। બોમ્બ ધમકી બાદ કોર્ટ પરિસર ખાલી કરાવાયું છે। પશ્ચિમ કચ્છ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। બોમ્બ ડિસ્પોઝલ અને ડિટેક્શન સ્ક્વોડની ટીમોએ સઘન તપાસ હાથ ધરી છે। ઘટના બાદ કોર્ટ પરિસરની બહાર મોટી ભીડ એકઠી થઈ છે। તો આ તરફ ભુજ કોર્ટના જજને ઈમેલ દ્વારા ધમકી મળી છે। બોમ્બ ધમકી બાદ ભુજ કોર્ટમાં અંધાધૂંધી ફેલાઈ છે। બોમ્બ ધમકી બાદ કોર્ટ પરિસર ખાલી કરાવાયું છે। પશ્ચિમ કચ્છ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે। બોમ્બ ડિસ્પોઝલ અને ડિટેક્શન સ્ક્વોડની ટીમોએ સઘન તપાસ હાથ ધરી છે। ઘટના બાદ કોર્ટ પરિસરની બહાર મોટી ભીડ એકઠી જોવા મળી હતી। તો કચ્છના ભુજમાં આવેલી કોર્ટમાં આજે બોમ્બની ધમકી મળતા અચાનક અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ભુજ કોર્ટના જજને ઈમેલ દ્વારા બોમ્બની ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી। ધમકી મળતા જ પોલીસ તંત્ર તાત્કાલિક એલર્ટ થઈ ગયું હતું અને કોર્ટ પરિસરને ખાલી કરાવી દેવામાં આવ્યું હતું। સમગ્ર મામલે પશ્ચિમ કચ્છ પોલીસના અધિકારીઓ સહિત બોમ્બ નિરોધક દળ અને સ્નીફર ડોગ સ્ક્વોડ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી। તો આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવવા માટે આપણે સીધા જ સંપર્ક કરીએ કચ્છના સંવાદદાતા ધરમ ઠક્કર સાથે, અમારા પ્રતિનિધિ સાથે। તો જી ધરમજી, હાલ કોર્ટ પરિસરમાં સુરક્ષાની સ્થિતિ કેવી છે? સમગ્ર મામલો શું છે? તપાસ દરમિયાન અત્યાર સુધી શું કંઈક શંકાસ્પદ મળ્યું છે કે કંઈ? જી, વાત કરવામાં આવે તો ભુજમાં હવે ન્યાય કોર્ટને બોમ્બથી ધમકીભર્યો ઈમેલ મળ્યો છે। ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર કચેરીના ઈમેલ પર મેલ આવતા ખળભળાટ મચી ગયો હતો। તકેદારીના ભાગરૂપે અસીલો, વકીલો અને ન્યાયાધીશો કચેરીની બહાર દોડી ગયા હતા। પોલીસ વિભાગે કોર્ટ પરિસરમાં તપાસની કામગીરી શરૂ કરી છે। થોડા દિવસ પહેલા પોસ્ટ ઓફિસ પણ આ જ પ્રકારે ખાલી કરાવાઈ હતી। અત્યારે યાદ રાખવાનું કે આ ધમકી જે છે બીજી વાર મળેલી છે। પશ્ચિમ કચ્છ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચ્યો છે। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સહિતની ટીમો દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરાયું છે। ઘટનાને પગલે કોર્ટ પરિસર બહાર મોટી સંખ્યામાં લોકો પણ એકઠા થયા છે। જી જી, આજે જજને મળેલી ધમકીભરી ઈમેલ અંગે પોલીસ કોઈ ટેકનિકલ તપાસ કરી રહી છે કે નહીં, અને આ ઈમેલ ક્યાંથી મોકલાયું હતું, કોઈક માહિતી છે ખરી? આ અંગે પોલીસ અત્યારે તો તપાસમાં જોડાયેલી હોવાના કારણે કંઈ કહેવા માટે તૈયાર નથી, પરંતુ જે સઘન તપાસની કામગીરી ચાલુમાં છે અને કોર્ટ પરિસરને પૂરી તરહ સંપૂર્ણ ખાલી કરાવી દેવામાં આવેલું છે। જી જી ધરમજી, આ તમામ અમારી સાથે માહિતી જોડાઈને આપવા બદલ ખૂબ ખૂબ આભાર। તો હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ